સાથે આજના સેશન 2 ના માનનીય વક્તા ડોક્ટર નિલેશ ચૌહાણી સાહેબનો પરિચય કરાવવા માંગુ છું. ડોક્ટર ચૌહાણી હાલમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી PDEU ગાંધીનગરના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે 2013માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં PhDની ડિગ્રી મેળવી અને તેમને યુજી અને પીજી સ્તરે 61 વર્ષથી વધુના શિક્ષણનો અનુભવ ધરાવે છે. તેમના સંશોધન ક્ષેત્રોમાં સમાવેશ થાય છે ઇલેક્ટ્રિકલ મશીન્સ, પાવર સિસ્ટમ એનાલિસિસ એન્ડ પ્રોડક્શન, પાવર સિસ્ટમ સિમ્યુલેશન એન્ડ મોડેલિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્માર્ટ ગ્રીડ, રિન્યુએબલ એનર્જી ગ્રીડ ઇન્ટિગ્રેશન. ડોક્ટર ચૌહાણી સાહેબે સ્ટેટ ઓફ ધ આર્ટ ઓફ પાવર સિસ્ટમ પ્રોડક્શન લેબોરેટરી વિકસાવી છે, જેમાં રિયલ ટાઈમ ડિજિટલ એન્ડ ન્યુમેરિકલ રિલાઇંગ સિસ્ટમ કાર્યરત છે. સત્રને આગળ વધારતા હું હવે ખૂબ ગૌરવ સાથે આજના સેશન 2 ના માનનીય વક્તા ડોક્ટર નિલેશ ચૌહાણી સાહેબનો પરિચય કરાવવા માંગુ છું. ડોક્ટર ચૌહાણી હાલમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી PDEU ગાંધીનગરના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે 2013માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં PhDની ડિગ્રી મેળવી અને તેમને યુજી પીજી સ્તરે 21 વર્ષથી વધુનો શિક્ષણ અનુભવ છે. તેમના સંશોધન ક્ષેત્રોમાં સમાવેશ થાય છે ઇલેક્ટ્રિકલ મશીન્સ, પાવર સિસ્ટમ એનાલિસિસ એન્ડ પ્રોડક્શન, પાવર સિસ્ટમ સિમ્યુલેશન એન્ડ મોડેલિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્માર્ટ ગ્રીડ, રિન્યુએબલ એનર્જી ગ્રીડ ઇન્ટિગ્રેશન. ડોક્ટર ચૌહાણી સાહેબે સ્ટેટ ઓફ ધ આર્ટ પાવર સિસ્ટમ પ્રોડક્શન લેબોરેટરી વિકસાવી છે, જેમાં રિયલ ટાઈમ ડિજિટલ એન્ડ ન્યુમેરિકલ રિલાઇંગ સ્કીમ્સ કાર્યરત છે. તેમના નામે 42 ઇન્ટરનેશનલ જર્નલ પેપર્સ, 7 નેશનલ જર્નલ્સ, 48 IEEE ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ પેપર્સ, પાવર સિસ્ટમ પ્રોડક્શન એન્ડ સ્વિચ ગિયર ક્ષેત્રે 7 પુસ્તકો પ્રકાશિત થયેલા છે. તેઓએ 3 PhD સ્ટુડન્ટ્સને સફળતાપૂર્વક માર્ગદર્શિત કર્યા છે અને હાલમાં 3 થી વધુ સંશોધકોને માર્ગદર્શન આપે છે. તેમના IEEE કોન્ફરન્સીસ પેપર્સ બેસ્ટ પેપર એવોર્ડથી સન્માનિત થયેલા છે અને 2021માં GTU દ્વારા ટેક ગુરુ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ડોક્ટર ચૌહાણી ISTE ઇન્ડિયા અને IEEE ના લાઇફટાઇમ મેમ્બર પણ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને પાવર સિસ્ટમમાં ક્ષેત્રે એમનું યોગદાન અપ્રતિમ અને પ્રેરણાદાયી છે. આજે તેઓ આપણા સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે એક અતિ ઉત્તમ અને અત્યંત રોમાંચક વિષય જનરેટિવ AI ફ્રોમ કન્સેપ્ટ ટુ ક્રિએશન. હવે હું પ્રોફેસર રિતેશ પરમારને વિનંતી કરું છું કે તેઓ ડોક્ટર નિલેશ ચૌહાણી સરનું સ્વાગત કરે. Please give a big round of applause to sir. Sir, we welcome you. જે ટોપિક છે મેડમે જનરેટિવ AI કોન્સેપ્ટ ટુ ક્રિએશન. તો ઓવરવ્યૂ હું પહેલા આપી દઉં બરાબર. જનરેટિવ AI શું છે અને અત્યારે ન્યૂ ટ્રેન્ડ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં શું. તો આઈ થિંક ઓલ ઓફ યુ આર કમ્ફર્ટેબલ વિથ ગુજરાતી ઇંગ્લિશ બોલ. યસ. હું વચ્ચે થોડું ઇંગ્લિશમાં કદાચ બોલી જાઉં તો કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. જનરેટિવ AI જે છે એ અત્યારે ન્યૂ ટ્રેન્ડ્સ છે જે આપણે કન્વેન્શનલ AI અથવા તો સ્ટાન્ડર્ડ AI ની ઉપર યુઝ કરીએ છીએ. જનરલી AI ડેવલપર અને AI એન્જિનિયર છે એ AI ને ડેવલપ કરે છે. આપણે જનરલી શું કરીએ છીએ AI નું યુઝ કરીએ છીએ. સો વી આર એપ્લિકન્ટ ઓફ AI. એટલે AI ને ડેવલપ કરવા માટે જે મેથેમેટિકલ કોડિંગ કરવું પડે છે એ આપણે એટલું બધું ડિટેલમાં જતા નથી, કેમ કે એ ઇન્ડસ્ટ્રી જે AI ને ડેવલપ કરે છે, સે ફોર એક્ઝામ્પલ જેમિની, ChatGPT, જેમિનાઈ, ChatGPT અને બીજા ઘણા બધા ટૂલ્સ તમને ખબર હશે, પરપ્લેક્સિટી, ચેટબોટ. તો એ આપણે યુઝ કરીએ છીએ, એને આપણે ડેવલપ નથી કરતા. હવે એ જે યુઝ કરીએ છીએ એના બેકગ્રાઉન્ડમાં શું હોય છે, એના બેકગ્રાઉન્ડમાં
ટૂંકમાં જે છે એ જનરેટિવ AI છે. તો તમે ચેટ જીપીટી, પરપ્લેક્સિટી, જેમિનાઈ આ બધાને જનરેટિવ AI તરીકે કન્સિડર કરી શકો. તો ઓવરવ્યુ આપી દઉં. આપણી પાસે પહેલા માસ્ટર ત્રણ વસ્તુ છે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ધેન મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ અને જનરેટિવ AI. તો જનરેટિવ AI જે છે એ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો પાર્ટ જ છે. So artificial intelligence is a multidisciplinary field of computer science that aim to create systems capable of emulating and surpassing the human living intelligence. Human intelligence ને તમે કઈ રીતના રિપ્રેઝન્ટ કરો છો? એની જે વાઇડ બ્રાન્ચ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એની અંદર જે વસ્તુ યુઝ થાય છે કે જે લર્નિંગ મોડલ કહેવાય. કે લર્નિંગ મોડલ શું છે? ધેટ ઇઝ નોન એઝ મશીન લર્નિંગ. એટલે એ પહેલા શું કરે છે? તમે જે ડેટા આપો છો ડેટામાંથી લર્ન કરે છે. એ લર્ન કરી અને પછી તમને આઉટપુટ આપે છે. એટલે આપણે એને લર્નિંગ આઉટપુટ જે કહીએ, ટ્રેનિંગ આઉટપુટ કહીએ, એ બંને સેમ જ છે. અને પછી તમે ટ્રેન્ડ મોડલ અથવા તો લર્ન મોડલ છે એને કોઈ અનનોન ડેટા આપો તો એ અનનોન ડેટાને પ્રેડિક્ટ કરશે અથવા તો ક્લાસિફાઈ કરશે. આ કામ કોણ કરે છે? મશીન લર્નિંગ. સો ML અલ્ગોરિધમ. હવે એ ML અલ્ગોરિધમ ની અંદર ઘણા બધા ડીપ લર્નિંગ અલ્ગોરિધમ હોય છે. એને આપણે શું કહીએ છીએ? આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક. એક સિમ્પલ એક્ઝામ્પલ. પછી એની જગ્યાએ તમે કન્વોલ્યુશન ન્યુરલ નેટવર્ક, CNN લઈ શકો, KNN લઈ શકો, RNN લઈ શકો. એ બધા જે છે એ ડીપ લર્નિંગ ના મોડલ. જનરેટિવ AI શું છે? સો જનરેટિવ AI simply known as JAI, generative artificial intelligence. It is a subfield of AI that focus on generating new content. નવી content generate કરે છે. કઈ ટાઈપની content generate કરે છે? Image, text, audio, music, video. Even it can also generate code, 3D image and synthetic data. તો આપણી પાસે જનરેટિવ AI સમજવા માટે પહેલા કન્વેન્શનલ AI ને સમજવું પડશે. કન્વેન્શનલ AI એટલે ડેવલપમેન્ટ ઓફ AI, ઇવોલ્યુશન ઓફ AI. તો 1950 થી લઈ અને ઘણા બધા મોડલ જનરેટ થયા. અત્યારે આપણે જે સ્ટેજમાં છે આપણે આ સ્ટેજમાં છે. AlphaGo is a Google, ChatGPT, chatbot, generative AI અને નેક્સ્ટ જે રિસેન્ટલી ઇન્ટ્રોડ્યુસ થયું છે એજન્ટિક AI. તો હું આવી તમને સમજાવીશ કે એજન્ટિક AI અને જનરેટિવ AI ની વચ્ચે શું ડિફરન્સ છે. So what is the difference between AI, traditional, conventional AI and generative AI? તો ટ્રેડિશનલ AI જે છે એ શું કરે છે? એને તમે કોઈ ડેટા આપો, ડેટા ઉપરથી લર્ન કરે છે અને લર્ન કર્યા પછી કોઈ અનનોન ડેટા આપો તો અનનોન ડેટાને ક્લાસિફાઈ કરે છે. પણ એવરી ટાઈમ તમારે ટ્રેન્ડ કરવા માટેનો ડેટા પણ આપવો પડશે અને ટેસ્ટ કરવા માટેનો ડેટા પણ આપવો પડશે. જ્યારે જનરેટિવ AI શું કરે છે? એને તમારે ડેટા ઇનિશિયલી આપવાનો છે. પ્રી ટ્રેન થયા પછી એ જાતે ડેટા જનરેટ કરશે. એ ડેટા જનરેટ કરવા માટે તમારે એ ટૂલ્સને, જનરેટિવ AI ટૂલ્સને, જેન AI ટૂલ્સને એક કમાન્ડ યા તો પ્રોમ્પ્ટ આપવો પડે. એટલે પ્રોમ્પ્ટ એટલે શું? તો સિસ્ટમેટિક આઈડિયા given in terms of a sentence. તમે એક આઈડિયા આપો છો એને અથવા તો એક સેન્ટેન્સ આપો છો, એ સેન્ટેન્સ ઉપરથી એ ડેટા જનરેટ કરશે, જે કન્વેન્શનલ અથવા તો સ્ટાન્ડર્ડ ટ્રેડિશનલ AI નહીં કરી શકે. જેમ કે એક્ઝામ્પલ લઈએ ગૂગલ અને ChatGPT. શું ડિફરન્સ હોય છે ગૂગલ અને ChatGPT ની વચ્ચે? સે ફોર એક્ઝામ્પલ, આજે કોઈ મેચ ચાલુ છે, બરાબર? એ મેચ માટે હું એવું પૂછું કે સાઉથ આફ્રિકા અને ઇન્ડિયાની મેચ જે છે એનું શેડ્યુલ, પ્લેયર્સ અને ટાઈમિંગ આ શું છે? તો ગૂગલ શું જવાબ આપશે તમને? કરેક્ટ જવાબ આપશે કે નહીં આપશે? કરેક્ટ જવાબ આપશે, બરાબર? પણ એ જ વસ્તુ તમે ChatGPT ને પૂછો તો ChatGPT ની અંદર એ ડેટા પ્રી લોડેડ હશે તો જ આપશે. એટલે બંનેની વચ્ચેનો ડિફરન્સ એ છે કે ગૂગલ છે સર્ચ એન્જિન છે, જસ્ટ લાઈક Yahoo, Bing, એ વાઇડ
નેટવર્કમાંથી ઇન્ફોર્મેશન સર્ચ કરીને તમને પ્રોવાઈડ કરે છે. એટલે એની પાસે ઇન્ફોર્મેશન છે, પણ એ ક્યાંથી લઈ આવે છે ઇન્ફોર્મેશન? થર્ડ પાર્ટી પાસેથી. જ્યારે ચેટ જીપીટી છે એની અંદર તમે જો કોઈ ઇન્ફોર્મેશન નહીં આપી હોય તો એ તમને મેચનું શેડ્યુલ પ્લેસ નહીં આપે, કેમ કે એને ડેટા નવો જનરેટ કરવાનો છે. એટલા માટે એને કહેવાય છે જનરેટિવ. એની જાતે ડેટા જનરેટ કરશે, પણ એને જનરેટ કરવા માટે શું કરવું પડે? પહેલા ટ્રેન કરવું પડે, પ્રી ટ્રેન. તો ચેટ જીપીટી, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ચેટ જીપીટી? જીપીટી મેઇન છે, જી માં જનરેટિવ છે. જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર. જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર એટલે તમે એ જે મોડલ છે મશીન લર્નિંગ એટલે LLM કહેવાય, એને આપણે પહેલેથી ટ્રેન કરી લીધું કોઈ ડેટા, અને પછી તમે એને એની પાસે કોઈ પ્રોમ્પ્ટ આપો એટલે પ્રોમ્પ્ટ પ્રમાણે. બીજો એક એક્ઝામ્પલ આપું છું. ચલો આપણે એને પૂછીએ કે ગૂગલ ને પૂછીએ કે પ્લાન ટુડે ઇઝ માય બર્થડે, પ્લાન ધી બર્થડે પાર્ટી. એનો આન્સર હું ચેટ જીપીટી પાસેથી માંગુ. સેમ ક્વેશ્ચન, ટુડે ઇઝ માય બર્થડે, આપણે લખવું તો ઇંગ્લિશમાં જ પડશે, પ્લાન માય બર્થડે પાર્ટી. ગૂગલ શું જવાબ આપશે? લોકેશન આપશે. એ તમને સ્ટોરી કહેશે જે એને સર્ચ કરી છે મિલિયન્સ ઓફ વેબ બ્રાઉઝરમાંથી. બરાબર? કમ્પેર ટુ ગૂગલ, જનરેટિવ AI, ચેટ જીપીટી ઇઝ એન એક્ઝામ્પલ ઓફ જનરેટિવ AI. એ શું કરશે? એ તમને કમ્પ્લીટ પ્લાન કરીને આપશે, શેડ્યુલ કરીને આપશે, પોઈન્ટ બાય પોઈન્ટ. તમે કદાચ ચેટ જીપીટી યુઝ કરો તો ખબર હશે કે તમારો બર્થડે છે એટલે તમને પહેલા વિશ કરશે, ડે નું શેડ્યુલ શું હશે, પાર્ટી કઈ રીતના અરેન્જ કરવાની છે, આ બધું કરશે. તો આ જે મેઇન તમને એનાલોજી બતાવી છે એ ડિફરન્સ છે ટ્રેડિશનલ AI અને જનરેટિવ AI. એટલે ઇન શોર્ટ, ટ્રેડિશનલ AI જસ્ટ લાઈક ગૂગલ, બિંગ, યાહૂ એ બધા સર્ચ એન્જિન છે જે ખાલી ઇન્ફોર્મેશન થર્ડ પાર્ટી પાસેથી લઈ કમ્પાઇલ કરીને તમને આપે છે. જ્યારે જનરેટિવ AI, ચેટ જીપીટી, પરપ્લેક્સિટી એ નવી ઇન્ફોર્મેશન જનરેટ કરે છે. ઓકે, 2025 માં જેનેટિક AI અત્યારે ટ્રેન્ડિંગમાં છે, લોન્ચ થયું છે. હા, તો જેનેટિક AI એજેન્ટિક AI અને જનરેટિવ AI બંનેની વચ્ચે શું ડિફરન્સ છે? સો ગોલ ડ્રીવન ઓટોનોમી ઇઝ અ કન્ટેન્ટ ક્રિએશન. તમે અહીંયા પ્રોમ્પ્ટ આપશો ચેટ જીપીટી ને, હમણાં મેં એક પ્રોમ્પ્ટ બોલ્યો, ટુડે ઇઝ માય બર્થડે, પ્લાન ધી બર્થડે પાર્ટી. તો આ શું કરશે? કન્ટેન્ટ જનરેટ કરશે, એટલે નવા ટેક્સ્ટ જનરેટ કરશે. બરાબર? ચેટ જીપીટી પણ એ એક્ઝિક્યુશન નહીં કરી શકે, એ ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકે. ઇમ્પ્લિમેન્ટ કરવું એટલે શું? ચેટ જીપીટી મારા બર્થડે નું કશું ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકે, પણ બર્થડે પાર્ટી કઈ જગ્યાએ અરેન્જ કરવી છે, કયા લોકોને ઇન્વાઇટ કરવા છે, ઇન્વિટેશનનું લિસ્ટ શું છે, અને એ લિસ્ટ કર્યા પછી એ લોકોને ઇન્વિટેશનનો લેટર મોકલવો છે અથવા તો મેઇલ કરવો છે, એ ચેટ જીપીટી નહીં કરી શકે. એજેન્ટિક AI ઇઝ અ ગોલ ડ્રીવન ઓટોનોમી. ગોલ ડ્રીવન ઓટોનોમી એટલે મારો ગોલ શું છે? બર્થડે પાર્ટી અરેન્જ કરવાનો. હું એકલો તો નથી પાર્ટીમાં, બહુ બધા આવશે ને, તો એ કોણ આવશે એનું લિસ્ટ બનાવવાનું છે, એ લોકોને ઇન્વિટેશન લેટર મોકલવાનો છે. એ કામ કોણ કરશે? એજેન્ટિક AI. એટલે કન્વેન્શનલ ટ્રેડિશનલ AI થી ઉપર આવશે જનરેટિવ AI, અને જનરેટિવ AI થી ઉપર શું આવશે? એજેન્ટિક AI, જે અત્યારે હવે 2024-25 માં છે. ડિસિઝન મેકિંગ એબિલિટી, મલ્ટી સ્ટેપ પ્લાનિંગ. જેમ તમે કીધું કે બર્થડે પાર્ટી અરેન્જ કરવી છે, તેમાં પ્લાનિંગ કરવું પડશે ને, કે કયા ટાઈમે કરવી છે, કેટલા લોકોને ઇન્વાઇટ કરવા છે, લોકેશન શું છે, એને ઇન્વિટેશન ઈમેલ મોકલવો છે. ધેટ એવરીથિંગ કેન બી ડન બાય ધી એજેન્ટિક AI. ત્યારે આ તમને શું કરશે? નવો ડેટા જનરેટ કરીને આપશે. તો ઓટોમેશન, ઓટોનોમી એટલે ઓટોમેશન એટલે કંપનીઝમાં જે કંઈ પણ ઓટોમેશન ચાલતું હોય એ ઓટોમેશનનું એક્ઝિક્યુશન જે છે એ કરશે. જસ્ટ બિફોર ધીસ સેશન આઈ વોઝ ટોકિંગ વિથ વન ઓફ ધી એક્સપર્ટ. એનું સેશન છે 2 થી 4. જેમ કે અત્યારે સીસીટીવી કેમેરા યુઝ થાય છે, તો એ શું જોવે છે? સીસીટીવી કેમેરા ઇમેજ કેપ્ચર કરે છે. maybe next session will be also on the image processing by one of the expert. ઇમેજ કેપ્ચર કરે. હવે ઇમેજ કેપ્ચર કરી લીધી પછી એનો યુઝ શું થાય છે? યુઝ શું કરીએ છીએ આપણે? એવું નથી કે ક્લાસરૂમની અંદર જ ઇમેજ આપણે કેપ્ચર કરીએ છીએ. કોઈ પણ લોકેશન ઉપર, ફિલ્ડમાં તમે ફેક્ટરીઝમાં છો અથવા તો કોઈ જગ્યાએ રેલવે ઉપર છે, એરપોર્ટ ઉપર છે, કોઈ પણ જગ્યાએ
એ ઇમેજ શેના માટે જનરેટ કરીએ છીએ કે ત્યાંની જે એક્ટિવિટી છે રેકોર્ડ થાય અને એના ઉપર એક્શન લેવાય. ડુ યુ થિંક કેમેરા વિલ ટેક ધેટ એક્શન? નહીં. માની લો કે કોઈ ફાયર થયું, ત્યાં આગ લાગી, તો કેમેરા શું એક્શન લેશે? કશું નહીં લે. જનરેટિવ એ શું કરશે? એ ઇમેજનું પ્રોસેસિંગ કરશે. પ્રોસેસિંગ કરીને તમને ઇન્ફોર્મેશન આપશે, નવી ઇન્ફોર્મેશન આપશે, પણ એ કોઈ એક્શન નહીં લે. એજન્ટિક એ શું કરશે? એ ઇમેજને રીડ કરશે. રીડ કરીને પછી જે જગ્યાએ એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, કઈ જગ્યાએ? ફાયર બ્રિગેડ, અલાર્મ સિસ્ટમ, ફાયર ફાઈટર, જે બધા છે, તો ત્યાં સુધી મેસેજ જશે. ત્યાં એનાઉન્સ થશે કે સો એન્ડ સો લોકેશન ઉપર અત્યારે ફાયર થયું છે. અને વિધાઉટ એની ટાઈમ ડિલે જો સિસ્ટમ ઓટોમેટિક હશે તો એનો જે ઓપરેટર હોય, ફાયર ઓપરેટર, એને મેસેજ બી મળી જશે, એને વોઇસ મેસેજ બી મળશે, ટેક્સ્ટ મેસેજ બી મળશે, અને એની ફાયરની વેન લઈને ત્યાંથી નીકળી જશે અને લોકેશન બી મળી જશે. તો કેમેરાએ ખાલી ઇમેજ કેપ્ચર કરી છે, પણ પેલા ફાયર ફાઈટરને ત્યાંથી નીકળવા માટેની બધી જ ઇન્ફોર્મેશન એજન્ટિક એઆઈ કરે છે. એટલે એને કહેવાય ઓટોનોમસ. એટલે ઓટોનોમી. આખી સિસ્ટમને ઓટોમેટિક કરી છે. તો આ તમને ખાલી એના સુધી એટલું સમજાવ્યું કે કન્વેન્શનલ ટ્રેડિશનલ એઆઈ શું છે, જનરેટિવ એઆઈ શું છે અને એજન્ટિક. એટલે અત્યારે જેમ તમે એક્ઝામ્પલ આપ્યું, આ જ વસ્તુ ફેક્ટરીમાં કે કોઈ કંપનીની અંદર તમે ઓટોનોમસ માટે એજન્ટિક એઆઈ યુઝ કરી શકો. Why this topic matter? જનરેટિવ એઆઈ શું છે? તો આર્ટિસ્ટિક એન્ડ ઓવર બધા એક્ઝામ્પલ સમજાવું, તમને ખાલી એક જ સમજાવું, એક કે લેંગ્વેજ ટ્રાન્સલેશન, મેડિકલ ઇનસાઇટ્સ, ફાઇનાન્શિયલ ફોરકાસ્ટિંગ, વર્ચ્યુઅલ સપોર્ટ, ધેન કન્ટેન્ટ ક્રિએશન. કોઈ બી કન્ટેન્ટ તમારે ક્રિએટ કરવી હોય, ઇમેજ છે, ટેક્સ્ટ છે, ઓડિયો, વિડિયો, 3D, પ્રોડક્ટ ઇનોવેશન, ડેટા એનાલિસિસ, પર્સનલાઇઝ્ડ માર્કેટિંગ, સોફ્ટવેર એન્જિનિયરિંગ બધામાં યુઝ થાય. આર્ટિસ્ટિક એન્ડ ઓવર શું કરશે? તમે કોઈ પેઇન્ટ કરો છો, બરાબર? એ પેઇન્ટની રફ ઇમેજ તમે કોઈ જનરેટિવ એઆઈ ટૂલ્સને આપી દીધી, મે બી પરપ્લેક્સિટી, જેમિનાઈ અથવા તો ચેટજીપીટીને આપી દીધી. તમને ખબર હશે એ પિક્ચરને કરેક્ટ કરીને તમને આપશે, તમને વધારે ફાઇન કરીને આપશે, અથવા તો તમને નવા આઈડિયા જનરેટ કરીને આપશે કે આ પિક્ચરમાં તમે જે શું ઇન્વોલ્વ કરી શકો છો, તમે કયો કલર કઈ જગ્યાએ સેટ કરી શકો. તમે એને પૂછો, પ્રોમ્પ્ટ આપશો એટલે તમને બધું જ ખબર તો એ એના ડેટા નવા જનરેટ કરી દે. એવી જ રીતના બાકીના ફીલ્ડમાં બી એવું જ છે. લેંગ્વેજ ટ્રાન્સલેશન, મેડિકલ ઇનસાઇટ. એટલે તમે આઈ થિંક એવરીવન નો, તમે ચેટજીપીટીને કંઈ પણ વસ્તુ પૂછો ઇંગ્લિશમાં, એટલે તમે કહેશો કે મને આ આન્સર ગુજરાતીમાં આપો, ગુજરાતીમાં. તમે પૂછ્યું છે ને ઇંગ્લિશમાં, ક્વેશ્ચન તમારી ક્વેરી ઇંગ્લિશમાં છે, પણ એ શું કરે છે? એ LLM જે મોડલ છે એનું, લાર્જ લેંગ્વેજ મોડલ, એ એને ગુજરાતી, હિન્દી ઓર અધર લેંગ્વેજમાં કન્વર્ટ કરીને આપે છે. Content to creation, so automatic generation of text, quality assurance of generated document. હવે ટેક્સ્ટ એટલે આપણે જે વાંચીએ છીએ એવા ટેક્સ્ટ મશીન નથી જનરેટ કરતું, એ તો હ્યુમન લેંગ્વેજ છે. અંદર જે એન્જિન છે એ કઈ લેંગ્વેજ પ્રોસેસ કરે છે? બાઇનરી લેંગ્વેજ. અને જો તમે એને હાર્ડવેરમાં ઇમ્પ્લિમેન્ટ કરો તો એ થઈ ગઈ એસેમ્બલી લેંગ્વેજ. તો એ ક્વોલિટી એશ્યોરન્સ ઓફ જનરેટેડ ડોક્યુમેન્ટ, એટલે ડોક્યુમેન્ટ જનરેટ થયા છે કોડિંગના ફોર્મમાં હોય, નંબરના ફોર્મમાં હોય, એને એ પહેલા એનાલિસિસ કરશે કે બરાબર છે. જો બરાબર ના હોય તો એ વર્ડને સેટ કરશે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, what is the difference between explain and describe? Explain and describe. Explain the sitting arrangement of this room. Describe the sitting arrangement of this room. હવે ત્યારે તમે ChatGPT ને કોઈ prompt આપ્યો હોય તો એને explain word યુઝ કરવો કે describe યુઝ કરવો, એ કઈ જગ્યાએ સારો પડશે એ વર્ડ એ સર્ચ કરશે. એને કહેવાય ક્વોલિટી એશ્યોરન્સ ઓફ જનરેટેડ ડોક્યુમેન્ટ. જો એપ્રોપ્રિએટ વર્ડ એક્સપ્લેન હશે તો એક્સપ્લેન ત્યાં ફીડ કરી દેશે. એ સેન્ટેન્સમાં ડિસ્ક્રાઇબ વધારે સારી રીતના ફીડ થતો હશે તો એ ડિસ્ક્રાઇબ ફીડ કરી દેશે. ધેન લેંગ્વેજ ટ્રાન્સલેશન, જે ડેટા મળ્યો છે એનું લેંગ્વેજનું ટ્રાન્સલેશન બી કરી દેશે. એન્ડ જનરેટેડ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન મેટાડેટા, એટલે એને ઓપ્ટિમાઇઝ કરશે. જેમ કે હું એમને કહું કે 200 વર્ડ્સની અંદર મને બારડોલીના હિસ્ટ્રી વિશે ઇન્ફોર્મેશન આપો, એટલે આપી દેશે. એની પાસે લોટ ઓફ કન્ટેન્ટ છે, કન્ટેન્ટમાંથી સમરાઇઝ કરી અને 200 વર્ડમાં આપશે, બરાબર? પણ મારે એવું સમજવું છે કે ના, મને 50 જ વર્ડમાં એ ઓપ્ટિમાઇઝ કરીને આપે. તો એ જે 200 વર્ડ જનરેટ કર્યા છે અબાઉટ ધ હિસ્ટ્રી ઓફ બારડોલી, એમાંથી બી મોસ્ટ સુટેબલ વર્ડ એ સર્ચ કરશે, ઓપ્ટિમાઇઝ કરશે.
અને પછી તમને 50 વર્ડમાં કન્ટેન્ટ મળે. નવી કન્ટેન્ટ જનરેટ કરવાનું છે. જે કન્ટેન્ટ તમે કોઈ પણ જગ્યાએ ઇન્ટરનેટ ઉપર નહીં મળે કે બુકમાં કે કોઈ જગ્યાએ, એ નવી જ કન્ટેન્ટ જનરેટ કરશે. બીજું એક્ઝામ્પલ આપો એટલે તમને સમજાય. લાઇબ્રેરીની અંદર તમારા ફિલ્ડની અંદર મે બી યુ આર ફ્રોમ ધ એગ્રીકલ્ચર, મેડિકલ, એન્જિનિયરિંગ, 5 બુક રાખી છે કોઈ એક ટોપિક ઉપર. જેમ કે એગ્રીકલ્ચર માટે હું લઈ લઉં ક્રોપ હાર્વેસ્ટિંગ. આના માટે 5 બુક છે. મારું ફિલ્ડ નથી એગ્રીકલ્ચર, મારું એન્જિનિયરિંગ છે. તો 5 બુકને તમે રીડ કરી, બરાબર, અને પછી એ બુકની અંદરથી હું તમને ક્વેશ્ચન પૂછું કોઈ કે વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર ક્રોપ હાર્વેસ્ટિંગ. તમે કઈ બુકનો આન્સર આપશો? જવાબ આપો. તમે 5 બુકમાં સેમ કન્ટેન્ટ જે છે, કન્ટેન્ટ મતલબ ટોપિક છે, એની કન્ટેન્ટ અલગ અલગ વાંચી છે. એક બુક છે માની લો કે બેન્થમ પબ્લિકેશનની છે, એક સ્પ્રિંજર પબ્લિકેશનની છે, એક લોકલ પબ્લિકેશનની છે, ઓક્સફોર્ડ પબ્લિકેશનની છે. આ 5 બુકમાં તમે કન્ટેન્ટ વાંચી છે સેમ ટોપિક માટે, ક્રોપ હાર્વેસ્ટિંગ વિશેની કન્ટેન્ટ વાંચી. અને હું તમને એવું પૂછું, એટલે સપોઝ યુ આર જનરેટિવ એઆઈ, અને એવું પૂછું કે ક્રોપ હાર્વેસ્ટિંગ માટેનો બેસ્ટ ટાઈમ કયો છે, તમે 5 માંથી કઈ બુકનો આન્સર આપશો? તમે તમારી જાતે ડેટા જનરેટ કરશો. કારણ કે તમે શું કરો છો, એ 5 બુકની અંદરથી જે બેસ્ટ આન્સર જે છે એ તમે કમ્પાઇલ કરશો દિમાગમાં અને પછી જનરેટ કરશો. એટલે લાઈન ટુ લાઈન તમારો જે આન્સર છે એકેય બુકને મેચ નહીં થાય. જસ્ટ લાઈક વોટ ધ સ્ટુડન્ટ્સ આર ડુઇંગ. એને તમે 5 રેફરન્સ બુક આપો તો રટ્ટા મારીને આવશે સ્ટુડન્ટ તો બરાબર છે. બાકી જો જે ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ હશે ને એ પોતાના વર્ડમાં આન્સર આપશે. તો જનરેટિવ એ જ છે ને, પોતાના વર્ડમાં એને ટેક્સ્ટ ડેટા જનરેટ કરવાનો. ઓકે, તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન અને આન્સર એન્જિન ઓપ્ટિમાઇઝેશન એ તમને બેસ્ટ ઓપ્ટિમાઇઝ્ડ આન્સર આપે છે. ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ GenAI. So these are the some example. આમાંથી ઘણા બધા આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. પરપ્લેક્સિટી છે, ChatGPT છે, ઓટર છે. હાઉ જનરેટિવ AI વર્ક. આગળનો જે ફ્લો ડાયાગ્રામ છે, જનરેટિવ AI ટૂલ્સ. ટેક્સ્ટ જનરેશન, વિઝ્યુઅલમાં ઇમેજ જનરેશન, વિડિયો જનરેશન, ડિઝાઇન જનરેશન, ઓડિયોમાં વોઇસ, મ્યુઝિક અને કોડ જનરેશન. ઇમેજ નહીં પણ ઇમેજમાં બી આવશે 2D ઇમેજ, 3D ઇમેજ બી એ વિઝ્યુઅલ જે છે એની અંદર જનરેટ કરી શકશે. ઓકે, ફાઉન્ડેશન મોડલ. સો આઈ થિંક ઓલ ઓફ યુ નો ધીસ ડીપ ન્યુરલ નેટવર્ક. ડીપ ન્યુરલ નેટવર્કમાં શું છે, તમે ઇનપુટ લેયર જે છે એ નંબર ઓફ ઇનપુટ ડેટા પ્રમાણે સેટ કરવાના છે, અને આઉટપુટ જે છે આઉટપુટ લેયર એ નંબર ઓફ આઉટપુટ પેરામીટર પ્રમાણે સેટ કરવાના છે. એની વચ્ચે જે છે મલ્ટીપલ હિડન લેયર એ મેઇન જનરેટિવ AI નું બ્રેઇન છે. હવે અત્યારે ઘણા બધા ટૂલ્સ એવા છે કે જેમાં તમારે મલ્ટીપલ હિડન લેયરમાં ન્યુરોન્સ મેન્યુઅલી સેટ કરવાના હોય તો તમને એ રીતનો આન્સર આપશે. પણ એડવાન્સ જે ન્યુરલ નેટવર્ક છે એમાં એ એડેપ્ટિવલી ન્યુરોન્સ સેટ થાય છે બેઝડ ઓન ધ નંબર ઓફ ઇટરેશન. એટલે માની લો કે ઇનપુટ લેયરમાં હું વેધરના ડેટા ઇનપુટ આપું છું. વેધરનું ટેમ્પરેચર છે, એક્ઝામ્પલ વિન્ડ ફ્લો છે, ધેન વિન્ડ પ્રેશર, હ્યુમિડિટી, આવા ડેટા મેં આપી દીધા છે. એ પ્રમાણે લેયર બની ગયા. પછી હું કોડ લખીશ જે મારે આઉટપુટ જોઈએ છે. આઉટપુટમાં કેટલા પેરામીટર જોઈએ છે? જોઈએ છે ફોર એક્ઝામ્પલ 2 ડેટા જોઈએ છે. પ્રોબેબિલિટી ઓફ રેન. આઉટપુટ લેયરમાં પ્રોબેબિલિટી ઓફ રેન ડિસાઇડ કરશે ને બેઝડ ઓન ધી ગિવન વેધર ડેટા. હવે અંદર બધું જે થાય છે કોણ એનાલિસિસ કરે છે? ટ્રેન્ડ મોડલ. તમે ડેટા આપ્યો છે ને, હ્યુજ નંબર ઓફ ડેટા આપ્યો છે. 24 કલાકનો રેકોર્ડ છે ટેમ્પરેચરનો, વિન્ડ પ્રેશરનો, હ્યુમિડિટીનો. એ ડેટાના બેઝ ઉપરથી ડિસાઇડ કરશે કે આજે ક્લાઉડી વેધર હશે કે રેઇની સીઝન હશે કે ક્લિયર વેધર હશે. આ તમને આઉટપુટમાં મળી જશે. સો ડીપ લર્નિંગ એપ્રોચ આઈ થિંક મોસ્ટ સાઇટેડ એક્ઝામ્પલ કે તમારે પહેલા ડેટા આપવો છે તો તમે ઇમેજ પ્રોસેસિંગમાં ડેટા આપો છો એટલે શું કરશે? આ ફેસ છે એનો ઇમેજ જશે, આઈ એનો શેપ જે છે, કેટ હોય તો કેટ, ડોગ હોય તો ડોગ, પછી મોંગૂસ હોય તો મોંગૂસ. તો આ બધા એના ફીચર્સ છે. આ શું બતાવે છે? ફીચર્સ છે. પછી તમે કોઈ અનનોન ડેટા આપ્યો આ ત્રણમાંથી અલગ પણ આની જ કેટેગરીમાં તો શું કરશે? સે ફોર એક્ઝામ્પલ ડિપ્લોયમેન્ટ કરે તો આના જે કંઈ પણ ફેસના ડેટા છે, ઇમેજ ડેટા મે બી આઈ ત્યાં ત્રણેયની જોડે પહેલા મેચ કરશે. કોનાથી સારામાં સારું મેચિંગ થાય છે એ પ્રમાણે આઉટપુટ આપશે. જો ઠીક, યસ
પણ હું અહીં કોઈ હ્યુમનનો ફેસ મૂકી દઉં તો આ ત્રણમાંથી જે ટ્રેન, કારણ કે આ ત્રણ વસ્તુ જે છે તમે ટ્રેન કરવા માટે આપી છે, ત્રણ ઇમેજ એનાથી અલ્ગોરિધમ ટ્રેન થઈ ગયું છે. પછી તમે કોઈ અનનોન ઇમેજ આપો છો એને, તો એ આનામાંથી સર્ચ કરશે અને પછી જે બેસ્ટ ઇમેજ મેચ થતી હોય ને એનો આઉટપુટ આપશે. સો what are the three input category? The input category may be honey burger અથવા તો કેક છે અથવા ડોગ. હવે હું હ્યુમન નો ફેસ આપીશ તો અહીંયા શું આવશે? નન. ક્રોસ થઈ જશે, બરાબર? LLM, large language model. This is the heart of generative AI. Large language model. એટલે કોઈ પણ વસ્તુ તમે એને પૂછો છો આઈધર વોઇસ, ટેક્સ્ટ, ઇમેજ, તો એ પહેલા ક્યાં જઈને ક્રિએટ થશે? LLM, large language model. અને પછી તમને એનો એકદમ ઓપ્ટિમાઇઝ્ડ ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટી આન્સર મળશે. So what is LLM? So it is a model trained on massive data sets to achieve advanced language processing capability based on deep learning neural network. કોઈ બી તમે યુઝ કરી શકો, ANN, CNN, DNN, બરાબર? તો લાર્જ નંબર ઓફ ડેટા એને આપવાના છે, એના ઉપરથી પહેલા એ ટ્રેન થશે. પછી એનું ક્યારેય ટેસ્ટિંગ કે ક્લાસિફિકેશન કરવાનું જ નથી, કારણ કે જનરેટિવ એઆઈમાં ક્યારેય ક્લાસિફિકેશન કે ટેસ્ટિંગ ના આવે, એક ઓલવેઝ નવો ડેટા જનરેટ થશે. તો એના માટે શું હોય છે? તો ફાઉન્ડેશન મોડલ, લાર્જ મશીન લર્નિંગ મોડલ ટ્રેન્ડ ઓન વાસ્ટ amount of data and fine tuned for more specific language understanding and generation tasks. એટલે ગમે તે તમે ટેક્સ્ટ ડેટા આપ્યો છે, જેમ કે હું કોઈ એક મેડિકલની બુક લઉં છું, એમાંથી પ્રોબેબિલિટી ઓફ હાર્ટ એટેક આવો ડેટા આપી દઉં છું, તો એ મારો કયો ડેટા છે? ટેક્સ્ટ ડેટા. આપણે ફિગર મેં આપેલું, ટ્રેનિંગ કરવા માટે મેં ટેક્સ્ટ ડેટા આપ્યો છે, ટેક્સ્ટ ડેટા મિડલ. પણ મારે અહીંયા એ વિડિયો અથવા તો વોઇસ ડેટાના ફોર્મમાં જોઈએ છે, અને એ બી અલગ લેંગ્વેજમાં. મેં જે ડેટા આપ્યો છે, શું આપ્યો છે? પ્રોબેબિલિટી ઓફ હાર્ટ એટેક નો 500 વર્ડનો ડેટા આપ્યો છે જનરેટિવ એઆઈ નો. એ જનરેટિવ એઆઈ નો ડેટા જશે ક્યાં? LLM, બરાબર? એક LLM માં ગયો, લાર્જ લેંગ્વેજ મોડલની અંદર પ્રોસેસ થયો, પ્રોસેસ થયા પછી એ ડેટાને કોઈ પણ ફોર્મમાં જનરેટ કરીને આપશે, પણ ન્યૂ ડેટા, કોપી નહીં. તમે જે ટેક્સ્ટ 500 વર્ડ આપ્યા છે એના એ વોઇસમાં કન્વર્ટ નહીં કરે, અલગ જ વોઇસ જનરેટ થશે. એના માટે તમે અલગ કોઈ વિડિયો તમારે પ્લે કરાવવો છે, સેમ ટેક્સ્ટ ડેટા તો વિડિયો બી પ્લે થશે ઇન ડિફરન્ટ લેંગ્વેજ. સો હાઉ ટુ LLM વર્ક? આ જે હાર્ટ છે જનરેટિવ એઆઈ, એ શું કરે છે? તો કે તમે કોઈ પણ જે ડેટા આપો છો ને, એ ડેટાને ટોકનાઇઝ કરે છે. તો ટુ ટોકનાઇઝ કરીને એક વેબસાઈટ છે, એમાં તમે કોઈ પણ વર્ડ લખશો ને, જેમ કે બુક્સ લખ્યું, તો બુક્સ ના આ જે વર્ડ છે એ વર્ડને પહેલા શેમાં કન્વર્ટ કરશે? નંબર્સમાં. કેમ કે લાર્જ લેંગ્વેજ મોડલ છે એ ક્યારે હ્યુમન લેંગ્વેજને સમજી ના શકે, એને લેંગ્વેજને પહેલા એની મશીન લેંગ્વેજ કે બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરવું પડે, બરાબર? એટલે દરેક એક એક વર્ડ માટે, જેમ કે લખ્યું છે ઓન્લી, તો ઓન્લી માટે આ જે ઓ છે એ ઓના માટે 05 or 55 એવો એક બાઇનરી નંબર જનરેટ થયો. પછી NLY, તો NLY માટે બીજો એક નંબર જનરેટ થયો. તમે જેટલા વર્ડ લખશો એ વર્ડની અંદર, જેમ કે હું મારું નામ લખું છું નિલેશ, તો N માટે એક ટોકનાઇઝ નંબર જનરેટ થશે, I માટે બીજો નંબર જનરેટ થશે, L માટે ત્રીજો નંબર જનરેટ થશે. આ નંબર જે છે એને ટોકનાઇઝ કરે. તો તમે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની અંદર કેટલા ટોકનાઇઝ કર્યા છે? 18 ટોકનાઇઝ છે, અને કેટલા કેરેક્ટર છે? 81 કેરેક્ટર છે. એ પહેલા અન્ડરસ્ટેન્ડ કરશે. કોણ અન્ડરસ્ટેન્ડ કરશે? લેંગ્વેજ મોડલ, લાર્જ લેંગ્વેજ મોડલ. અને એને પ્રિઝર્વ કરી લેશે એની અંદર. સે ફોર એક્ઝામ્પલ હું એવું લખી દઉં કે માય નેમ ઇઝ NILE, અને પછી એને આન્સર માંગે છે કમ્પ્લીટ માય સ્ટેટમેન્ટ, તો શું કરીને આપશે? કમ્પ્લીટ કરી દેશે. NILE લખ્યું છે ને, પાછળ SS કરીને આપશે. ક્યાંથી કરીને આપશે? તો કે આ જે ડેટા પહેલા તમે આપેલો છે ને, પ્રી ટ્રેન ડેટા, એમાંથી એને ખબર પડી ગઈ કે NILE નામનો જો એની પાસે વર્ડ હોય તો એની પાછળ SS જ લગાડવું પડે. પણ એ હ્યુમન જેટલું ઇન્ટેલિજન્ટ નથી. જેમ કે હું એમ લખું ધ બેંક ઓફ રિવર, તો શું મીનિંગ છે? એકાઉન્ટ વાળી બેંક નહીં, બેંક ઓફ રિવર, તો ત્યાં કન્ફ્યુઝ બી થઈ જશે કે એ બેંકનો જે મીનિંગ છે એ ત્યાં એને બેંક એટલે એકાઉન્ટ વાળી બેંક યુઝ કરવી છે, કારણ કે એ બેંકનો વર્ડ તમે પહેલા નાખેલો છે અંદર સિસ્ટમમાં, પ્રી ટ્રેન ડેટામાં, પણ ત્યારે એ ડેટા એકાઉન્ટ વાળી બેંક નો હતો, અને અહીંયા અમે યુઝ કર્યો છે ધ બેંક ઓફ રિવર.
હવે એના માટે શું હોય, મેં આગળ એક ઇમેજ બતાવી એમાં એરર જે જનરેટ થઈ ને એ એરર ને ફરી પાછી એ શું કરશે, ફીડબેક આપશે, અને ફીડબેક આપીને ફરી પાછા સર્ચ એન્જિનમાંથી એના જેવા બધા વર્ડ યુઝ કરશે. એટલે ઘણી વખત તમે જોશો ને એક તમે ક્વેરી પૂછશો ને તો એના બે આન્સર આવશે, પ્રોબેબલ આન્સર, બરાબર. તો એમાં એક જગ્યાએ એને બેંક એટલે પેલું એકાઉન્ટ બેંક વાળો આન્સર બી આપ્યો હોય ને, એક બીજી જગ્યાએ બેંક એટલે કિનારો, એના માટેનો બી આન્સર. સો ટોકનાઇઝેશન ઓફ વર્ડ, તમે જેટલા વર્ડ અંદર નાખો છો એનું ટોકનાઇઝેશન થાય, ટોકનાઇઝેશન નંબરિંગમાં જાય, એ નંબર પ્રમાણે ડેટા લાર્જ લેંગ્વેજ મોડેલની અંદર સ્ટોર થયેલા હોય. અને જ્યારે તમે કોઈ એક નવો પ્રોમ્પ્ટ આપો, નવો પ્રોમ્પ્ટ એટલે સ્ટેટમેન્ટ, જેમ કે હું આપું પ્લાન માય બર્થડે પાર્ટી, તો એ પ્રોમ્પ્ટ થયો. તો એ બર્થડે પાર્ટી પ્લાન કરવા માટેના જેટલા સ્ટેપ છે ને એ પહેલા જે ટોકનાઇઝ્ડ નંબર છે એમાંથી એ સર્ચ કરશે. કોણ સર્ચ કરશે? લાર્જ લેંગ્વેજ મોડેલ. અને તમને એ પ્લાન કરીને આપશે. અને એ પ્લાન થી તમારે સિસ્ટમેટિકલી પૂછવું પડે કે ભાઈ કન્સાઇઝ આટલા ટેક્સ્ટમાં જ આપો તો એટલા ટેક્સ્ટમાં. LLM generate output from natural language processing, NLP. Its ability to understand and generate multiple language. તો જે આપણું સર્ચ એન્જિન જે છે એ શું કરે છે, એ કન્વેન્શનલ ટ્રેડિશનલ AI નું કામ કરે છે, જ્યારે જનરેટિવ AI શું કામ કરે છે, એ લેંગ્વેજને કન્વર્ટ બી કરે છે. એટલે તમારે જે નેચરલ લેંગ્વેજ પ્રોસેસ છે એના થ્રુ એ કોઈ પણ લેંગ્વેજમાં એ ડેટાને કન્વર્ટ કરી આપશે. ફાઇન ટ્યુન મોડલ. So let me skip this part. Fine tune model. There are two types of this model. Foundation model can be fine tuned for specific tasks. જેમ કે ટાસ્ક એક ટાસ્ક થઈ ગયો, બરાબર. સેન્ટિમેન્ટ એનાલિસિસ, કોઈ ડેટા છે એનું તમારે સેન્ટિમેન્ટ એનાલિસિસ કરવું છે. તો આ ડેટા એગ્રીકલ્ચર ડેટા હોય, મેડિકલ ડેટા હોય કે વેધર ડેટા હોય, તો એનું એનાલિસિસ કરીને આપશે. અને એન્ટિટી રિકોગ્નિશન. અને બીજું આવે છે ડોમેઇન એડપ્શન. કયા ડોમેનમાં જવું છે? એન્જિનિયરિંગ ડોમેન છે, સાયન્સ ડોમેન છે, એગ્રીકલ્ચર ડોમેન છે, ફાઇનાન્સ ડોમેન છે, મેડિકલ, લીગલ. એટલે આ દરેક જે પરપ્લેક્સિટી, જેમિનાઈ, ચેટજીપીટી, જનરેટિવ AI છે એની પાસે આ બધા ડોમેનનો ડેટા છે. એમાંથી એ એવું ફંક્શનલ મોડલ જનરેટ કરશે. એ ફંક્શનલ મોડલ જે છે જનરેટ કર્યું છે એને કહેવાય ફાઉન્ડેશન. So prompting, giving proper instruction to AI is known as prompting. So be specific and provide context. Define the task. તમારે શું જોઈએ છે પહેલા એને આપવું પડશે prompt ની અંદર. Provide clear instruction. તો તમારે જનરેટિવ AI ને ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપવી પડશે કે મારે આ ડેટા જોઈએ છે. જેમ કે એમને કહું કે ભાઈ મારે એક વેબસાઇટ ડેવલપ કરવી છે, તો મારો બ્લોગ બનાવવાનો છે, તો એમાં મને ડેટા આપો. એ ક્યાંથી ડેટા લઈ આવશે મારો ડેટા? એની પાસે કોઈ પ્રી ટ્રેન ડેટા છે જ નહીં મારા નામ વિશે. તો પહેલા મારે એને મારી હિસ્ટ્રી આપવી પડશે કે મારું બર્થ આ ટાઈમે થયેલો છે, મારું ગ્રેજ્યુએશન અહીંયા થયું છે, મારું પોસ્ટ ડોક કે ડોક્ટરેટ અહીંયાથી થયું છે, મારો એક્સપિરિયન્સ આટલો છે. એ ડેટા હું એને એક વર્ડ ફાઇલમાં અથવા તો એક ટેક્સ્ટના ફોર્મમાં આપી દઉં ને, પછી એ જનરેટિવ AI શું કરશે, મારી વેબસાઇટ બનાવવા માટેની કમ્પ્લીટ ડિટેલ આપી દેશે. તો એ જે વેબસાઇટ બનાવવા માટેનો જે પ્રોમ્પ્ટ આપવાનો છે એ તમારે ક્લિયર ઇન્સ્ટ્રક્શનના ફોર્મમાં આપવો પડશે. So good versus bad prompt. So can you provide a summary of the main point from the article, the benefit of exercise? So bad prompt શું આવશે? What can you tell me about the world? Good prompt. What are the best restaurants in Paris that serve vegetarian food? Can you help with me homework? So prompt જે છે ને તમે સમજો, can you help with me homework? આમાં તમને ચેટ જીપીટી કે પરપ્લેક્સિટી શું આપશે? કશો આન્સર નહીં આવે, અથવા તો અનસર્ટેન આન્સર આપશે. પણ તમે સ્પેસિફિક ગુડ પ્રોમ્પ્ટ આપો, can you help with me on my homework on so and so subject? તમે સ્પેસિફિક કરી દીધું છે ટાસ્ક, તો તમને એ ટાસ્ક ઉપર જ હોમવર્ક, અથવા તો તમે તમારા જે હોમવર્કના ક્વેશ્ચન છે ક્વેશ્ચન જ સીધા એને આપ્યો. જેમ કે તમે લખો હાઉ આર યુ, તો ચેટ જીપીટી કે પરપ્લેક્સિટી શું આન્સર આપશે? હેલો, આઈ એમ ફાઇન. બરાબર, આટલો જ. પણ તમે એને બી સ્પેસિફિક આપો કે આઈ એમ ફ્રીલી અવેલેબલ, આઈ વોન્ટ ટુ લિસન અ મ્યુઝિક. તમે આવો આન્સર આપો કે તમને એની હિસ્ટ્રીમાંથી એના ડેટામાંથી સર્ચ કરીને આપશે કે તમે કયા એટમોસ્ફિયરમાં બેઠા છો, તમારે કયા ટાઈપનું મ્યુઝિક લિસન કરવું.
ઇન્ફોર્મેશન આપશે, એ મ્યુઝિક કઈ સાઇટ ઉપર છે, વેબસાઇટ બી તમને આપીને બતાવીને આપશે. મે બી સ્પોટીફાઈ કે બાકીની જે હંગામા જે કંઈ પણ સાઇટ છે એ સાઇટનો ડેટા બી તમને ત્યાં સુધી આપી દેશે. કેમ કે તમે સ્પેસિફિક ટાસ્ક એને આપ્યું છે. પ્રોમ્પ્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમે એકદમ ઇનકમ્પ્લીટ પ્રોમ્પ્ટ આપશો તો અનસર્ટેન આન્સર આપી દેશે. So how does AI work? Data collection, then data preparation, using the model and train. એટલે અહીંયા તમે કોઈ પર્ટિક્યુલર ડેટા આપ્યો છે, જેમ મેં અત્યારે તમને એક્ઝામ્પલ આપ્યું કે વેધર ડેટા, તો પછી એ શું કરશે? ડેટા પ્રિપેરેશન. તો એને સિસ્ટમેટિકલી એરેન્જ કરશે કે ભાઈ ટેમ્પરેચર એક કોલમમાં આવી ગયું, બીજા કોલમની અંદર શું આવે છે? વિન્ડની વેલોસિટી છે, ત્રીજા કોલમમાં શું આવશે? તો હ્યુમિડિટી છે. પછી એનાલિસિસ કરશે કે કયા ટાઈમમાં ટેમ્પરેચર વધારે છે, કયા ટાઈમમાં ટેમ્પરેચર ઓછું છે. બરાબર? તો તમારે ટાઈમનો એક ગ્રાફની અંદર મૂકવો પડશે. તો 4 ડેટા થઈ ગયા: ટાઈમ, વેધર ટેમ્પરેચર, વિન્ડ વેલોસિટી ઓર સ્પીડ અને હ્યુમિડિટી. આ 4 એટલે પ્રિપેરેશન કરશે. ડેટા પ્રિપેરેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. માની લો કે એમાં કોઈ એક પર્ટિક્યુલર ટાઈમમાં વેધરનો ડેટા રેકોર્ડ નથી થયો, તો એ જનરેટ કરીને એની જાતે ત્યાં ફીડ કરી દેશે. કેના ઉપરથી જનરેટ કરશે? તો કે 24 કલાકના માની લો કે 500 ડેટામાંથી એક ડેટા મિસ થયો, તો 499 ડેટા ઉપરથી એ ટ્રેન થશે અને એ જગ્યાએ ડેટા ફીડ કરી દેશે. Choosing a right model for training. ઘણા બધા મોડલ આપણે યુઝ કરીએ છીએ, બરાબર? જેમ કે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક, then support vector machine, relevance vector machine, convolution neural network. તો એમાંથી કયું મોડલ તમારા જે ડેટા છે એના માટે મોસ્ટ સુટેબલ છે એ આપણે એને આપવાનું. Then evaluation after training the model is ready to test with unseen data, unknown data, new data to assess its performance and accuracy. તો એનું performance accuracy ટેસ્ટ કરવા માટે આપણે એનું ઇવેલ્યુએશન કરીએ. And then tuning. હવે મારે જેવી એક્યુરેસી જોઈએ છે, મારે જેવું પરફોર્મન્સ જોઈએ છે, એવું મને મળતું નથી. મારો ગોલ એવો છે કે 80% રિઝલ્ટ મને આમાંથી મળવું જોઈએ. તો મારો ગોલ શું છે? પ્રોબેબિલિટી ઓફ ક્લાઉડી વેધર, પ્રોબેબિલિટી ઓફ રેન, પણ મને ક્લિયર આન્સર નથી મળતો. તો હું શું કરીશ? એને ફરીથી ફાઇન ટ્યુનિંગ કરીશ. ટ્યુનિંગ કરવા માટે આના જે પેરામીટર છે ને એ ચેન્જ કરવાના છે. લર્નિંગ મોડલ, કે આ મોડલ આપણું લર્ન કરે એના ડેટા તમે ટ્યુન કરો. જેમ કે હું એક્ઝામ્પલ આપું, સપોર્ટ વેક્ટર મશીન એઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો એની અંદર જે રેગ્યુલરાઇઝેશન પેરામીટર હોય, તો એ રેગ્યુલરાઇઝેશન પેરામીટર છે એને તમારે ટ્યુન કરવા. ટ્યુન કરશો એટલે તમને ટ્યુનિંગ કર્યા પછી શું આવશે? ફાઇન આન્સર આવશે. ફાઇન મતલબ એક્યુરેટ આન્સર આવશે in terms of maybe performance, accuracy. And then deployment, once satisfactory, the AI model is deployed for real world. અને પછી એને રિયલ વર્લ્ડ મતલબ વેધર ફોરકાસ્ટિંગ માટે આપણે યુઝ કરી શકીશું. કારણ કે જ્યાં સુધી એ પરફેક્ટ આન્સર નહીં આપે ત્યાં સુધી જે આપણું વેધર ડિપાર્ટમેન્ટ છે આપણે જાણીએ છીએ કે આવતીકાલે ટેમ્પરેચર કેટલું હશે, નાઇટ ટાઈમ, ડે ટાઈમ, એ બધું કઈ રીતના ખબર પડે. તો એમાં આ ડેટાનો યુઝ થાય છે. તો પહેલા હાર્ડવેર બેઝ તમારે IoT બેઝ સેન્સર ડેટા તમારે લેવો પડશે. કારણ કે ટેમ્પરેચર રેકોર્ડ કરવા માટે સેન્સર જોશે, વેધર બધી જ કન્ડિશન, બરાબર? વિન્ડ વેલોસિટી, ટેમ્પરેચર, હ્યુમિડિટી બધા માટે સેન્સર. સેન્સરના આઉટપુટ ક્યાં જશે? સેન્સર ફિઝિકલ છે, એના આઉટપુટ ક્યાં જશે? સેન્સર્સ આર નોન એઝ ટ્રાન્સડ્યુસર. એ જે ફિઝિકલ ડેટા છે એને ઇલેક્ટ્રિકલ ડેટામાં કન્વર્ટ કરે છે. પછી ઇલેક્ટ્રિકલ ડેટા ડિજિટલાઇઝ થાય છે. ડિજિટલાઇઝ થઈને પછી અહીંયા આવે છે ડેટા પ્રિપરેશન. એટલે અહીંયા જ્યારે ડેટા પ્રિપરેશન કરશો ને ત્યારે તમને ડેટા નંબરના ફોર્મમાં જોવા મળશે. ભલે વેલ્યુ ટેમ્પરેચરની અલગ છે, પણ ત્યાં તમને નંબરના ફોર્મમાં. Cycle of interaction, cognition, action, reward and perception. તો આ શેના માટેની સાયકલ છે? તો કે પહેલા તમે એ ડેટા આપો છો, ઇન્ટરેક્શન ડિઝાઇન ફાઉન્ડેશન, ઇન્ટરેક્શન ડિઝાઇન, એના ઉપરથી ડેવલપ થાય. તો કોગ્નિશન એટલે સિમ્બોલથી જોઈ લો, બ્રેઇન, થિંકિંગ. પહેલા થિંકિંગ થાય છે, પછી એક્શન. એક્શન થયા પછી એને આપણે એક્શન એટલે આપણું મોડેલ રેડી થઈ ગયું, પછી એને આપણે રિયલ વર્લ્ડમાં ડિપ્લોય કરીએ છીએ. અને ડિપ્લોય કર્યા પછી આપણે ચેક કરીએ છીએ કે શું એ પરફોર્મન્સ બરાબર આપે છે. બરાબર આપે છે તો ઓકે આવો, નથી આવતું તો ફરી પાછું એને આપણે એના ટ્રેન મોડલમાં લઈ જવાનું. અન્ડરસ્ટેન્ડિંગ સ્ટેજ. So let me skip this. Processing stage. Input, processing and output. તો કોઈ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર આ સિસ્ટમ છે એ કોમન છે. ઇનપુટ ડેટા આપો,
એ એને પ્રી પ્રોસેસિંગ કરશે. પ્રી પ્રોસેસિંગ કર્યા પછી એ ટ્રેન થશે. ટ્રેન થયા પછી તમે એને કોઈ નવો ટાસ્ક આપો તો એ ટાસ્ક માટે તમને આઉટપુટ આપશે. ક્રિએશન સ્ટેજ. ઓકે, જનરેટિવ એઆઈ ને ક્રિએટ કઈ રીતના કરવામાં આવે છે? જો કે આપણે એ કામ નથી કરતા, પણ ક્રિએટ કરવા માટે કોડિંગ ઇમ્પોર્ટન્ટ છે. અને કોડિંગ છે એ મલ્ટિપલ લેંગ્વેજમાં થાય છે. આઈ થિંક ઓલ ઓફ યુ નો ધી સી લેંગ્વેજ, પાયથન લેંગ્વેજ, જાવા લેંગ્વેજ. બરાબર? તો ક્રિએશન સ્ટેજ. તો પહેલા તો આપણી પાસે સોર્સ ડેટા હશે. એ સોર્સ ડેટાનો યુઝ કરીને આપણે શું કરશું? કોડ જનરેટ કરશું. સોર્સ ડેટાનો ટાઈપ કયો છે એ પહેલા જાણવું પડે. એ સમજ્યા પછી તમે એના ઉપર કોડિંગ કરશો. અને કોડિંગ કર્યા પછી એ ડેટા જે છે એ શું કરશે? નવી જે કન્ટેન્ટ જનરેટ કરે છે એ કન્ટેન્ટ જનરેટ કર્યા પછી એને એ ડેટાને એનાલિસિસ કરે છે. એટલે તમે જે કોડિંગ કર્યું છે એ કોડિંગ તમે રિયલ ડેટા માટે, તમે જે રિયલ વર્લ્ડમાંથી જે ડેટા આપ્યો છે એના માટે એને પ્રોસેસ કર્યા પછી શું કરશે? કન્ટેન્ટ જનરેટ કરશે. અને કન્ટેન્ટ જનરેટ કર્યા પછી એ માન લો કે એમાં કોઈ લેબ્સ છે, એરર્સ છે, તો આપણે એડિટ કરો. શું એડિટ કરવાનું છે? કોડિંગ એરર એડિટ કરવાનું છે. એ કોડિંગને તમે એડિટ કરો અને એડિટ કર્યા પછી ફાઇનલી તમે એને પબ્લિશ કરો કન્ટેન્ટને. એ કન્ટેન્ટ જે છે એ રેડી ટુ યુઝ બાય ધી યુઝર. એ યુઝર તરીકે એ તમે એને એક્સેપ્ટ કરો છો. અને પરફોર્મન્સ ફીડબેક, એટલે જો તમને બરાબર ના લાગે તો તમે ફરી પાછું ફીડબેક આપો. એટલે ઘણી વખત એવું થાય કે હું ચેટ જીપીટીને કોઈ વસ્તુ પૂછું એટલે આ સ્ટેજમાંથી નીકળશે. બરાબર? તો પહેલા એ કન્ટેન્ટ જનરેટ કરશે. એ કન્ટેન્ટ જનરેટ આપણને નથી સમજાતું, એની લેંગ્વેજમાં કરે છે. બરાબર? મશીન લેંગ્વેજ લેંગ્વેજ. પછી એ હ્યુમન પાસે જાય છે. હ્યુમન એને એડિટ કરે છે ડેટા અથવા તો કોડ. કોડ એડિટ કર્યા પછી એ પબ્લિશ થાય છે. પબ્લિશ થાય એટલે મારી સામે આવે છે ડેટા. હવે મને એ ડેટાની અંદર કોઈ હજી મિસિંગ લાગે છે કે આની અંદર જે મારે ફરી પાછું એને ફાઇન ટ્યુન કરવું છે. ફરી પાછું એને ફીડબેક આપવું છે. તો તમે કોઈ પણ ટાઈમે ચેટ જીપીટીને કોઈ વસ્તુ પૂછો તો તમને નીચે ફરી પાછા 2-3 ક્વેશ્ચન પૂછશે કે આમાંથી તમારે કયું ઓપ્શન જોઈએ છે. અને ઓપ્શન શું છે? તમે એને ઓપ્શન આપો કે ઓપ્શન 1 2 3 અથવા તો ઓપ્શનમાં તમને સ્ટેટમેન્ટ આપ્યું હોય એ ઓપ્શનમાંથી તમે સિલેક્ટ કરશો એટલે એ ફીડબેક જશે ફરી પાછું ત્યાં કોડ જનરેશન. એટલે ફરી પાછું કોડ એ ડેટા જનરેટ કરશે. ડેટા જનરેટ કરીને ફરી પાછું એનું મેનિપ્યુલેશન કરશે અને ફરી પાછું એ ફરી ડિસ્પ્લે કરશે. જેમ કે હું ઇલેક્ટ્રિકલ લેંગ્વેજની અંદર કંઈ પૂછું કે ભાઈ મારે સ્માર્ટ ગ્રીડ છે એની અંદર કોઈ નવું જનરેશન પ્રિપેર કરવું છે, જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે કોઈ નવું મોડેલ પ્રિપેર કરવું છે, તો એ હું એને આપીશ કે ભાઈ મારે કયા ટાઈપનું જનરેટિંગ સિસ્ટમ સ્માર્ટ ગ્રીડમાં ઇન્વોલ્વ કરવું જોઈએ. તો તમને મલ્ટિપલ ઓપ્શન આવશે. સોલાર પાવર જનરેશન, વિન્ડ પાવર જનરેશન, થર્મલ પાવર જનરેશન. પછી તમે ફરી એમાં ડેટા આપશો કે સોલાર પાવર જનરેશન. તો એ સોલાર પાવર જનરેશનના પ્રમાણે સ્માર્ટ ગ્રીડનું આખું સ્ટ્રક્ચર તમને બનાવીને આપશે. પછી ફરી પાછું એમાં એ તમને ડિટેલમાં પૂછશે નીચે ઓપ્શન્સ આપશે. તો જે મેં સોલાર પાવર જનરેશન સિલેક્ટ કર્યું છે એ શું છે? After verifying the data, this data, I am giving a feedback. હું એને ફીડબેક આપું છું. એટલે જેવો હું એને ફીડબેક આપીશ ને એટલે ફરી જનરેટિવ એઆઈ એ મારા ફીડબેક પ્રમાણે નવો ડેટા પ્રિપેર કરશે. અને હવે મારી જે સ્માર્ટ ગ્રીડ હશે એમાં શું આવશે? સોલાર પાવર જનરેશનનું ઇન્વોલ્વમેન્ટ થઈ જશે. પહેલા ખાલી સ્માર્ટ ગ્રીડ એટલે કન્વેન્શનલ ગ્રીડ હતી, પછી સોલાર પાવર. પછી એ મને પૂછશે કેટલી કેપેસિટીનું સોલાર પાવર જનરેશન અંદર ઇન્ક્લુડ કરવું. પાવર જનરેશન કેપેસિટી કેટલી? એટલે હું કેપેસિટી મૂકીશ એટલે ફરી પાછું આખું નવું સ્ટ્રક્ચર બનાવીને આપશે. તો આ એની આખી ક્રિએશનની સ્ટેજ છે. ક્રિએશન એટલે ડેટા ક્રિએશન યુઝિંગ ધી ઇન્ટરનલ કોડ જનરેશન. કારણ કે જેટલી વખત નવો ડેટા જનરેટ કરે છે ને એટલી વખત એનો કોડ જનરેટ કરે. હવે કોડ કયો હશે? પાયથન. જનરેટિવ એઆઈ માં કોડ પણ આપણને નથી દેખાતું. તમે ખાલી ચેટ જીપીટી ને એક વસ્તુ ખાલી લખો ને કે પ્લાન માય વર્ક ફોર ટુડે, એની પાછળ એને 1000 લાઈનનો કોડ અંદર રન કરી દીધો. કે પ્લાન માય વર્ક ફોર ટુડે. હવે તમને 5 ટાસ્ક આપશે આજના દિવસને. 5 ટાસ્કની પાછળ એને કોડ જનરેટ કર્યો છે જે આપણને નથી દેખાતો. અને કોડની અંદર પહેલા જે મેં તમને બતાવ્યા ને ટોકનાઇઝ્ડ વેલ્યુ, એ વેલ્યુ અંદર એની અંદર ઇન્ટરપ્રેટ થઈ ગઈ. અને પછી તમને 5 સ્ટેપમાં તમારો પ્લાન જનરેટ કરીને આપે પણ એ તમને પ્લાન એક્સેપ્ટેડ નથી તમારા માટે. એટલે તમે એને કહેશો ના હવે આમાં 4 નંબરનો જે ઓપ્શન છે ને એ મને નથી સમજાતો, તમે એને વધારે ચેન્જ કરીને આપો. ફરી પાછું એ તમને ચેન્જ કરીને આપશે.
પણ એ જેટલી વખતે ડેટા જનરેટ કરીને આપે ને એ ડેટા કયો હશે? ન્યૂ ડેટા. એને કોઈ બુક કે કોઈ વેબસાઇટ ઉપરથી ડેટા લીધેલો નહીં. જસ્ટ લાઈક ગૂગલ શું કરશે? કોઈ જગ્યાએથી ડેટા કેપ્ચર કરીને તમને ડાયરેક્ટ આપી દેશે. પણ જનરેટિવ એઆઈ છે એ દરેક વખતે તમારા ફોર્મ માટે નવો ડેટા જનરેટ કરી આપશે. So type of generative contents as we already discussed: audio, video, image, text. So generated acoustic tokenized audio, LM, fine acoustic modeling, reset, and then generated fine acoustic tokenized. તો આમાં શું થાય છે? ફીડબેક આપીએ છે, બરાબર? પહેલા એક ઓડિયો જનરેટ કરે છે. એ ઓડિયોને તમે એક ફાઇન acoustic modeling ની અંદર નાખો છો. ઓડિયોની અંદર ઘણા બધા નોઈઝ હોય, હાર્મોનિક્સ હોય, અથવા તો એને કોઈ જગ્યાએ અમુક જે ઓડિયોના વર્ડ્સ છે એ તમને ના સમજાતા હોય અથવા તો તમને ના સૂટ થતા હોય, તો પછી તમે એને શું કરશો? ફરી પાછું એને ફીડબેક આપશો. જનરેટેડ ફાઇન ફીડબેક આપ્યા પછી ફરી પાછો એ રીસેટમાં જશે. રીસેટમાં જઈ અને ફરી પાછો નવો ઓડિયો જનરેટ કરશે કે જે તમારે જોઈએ છે. તો every time in generative AI, if you want new data કે જે તમારે જે ફોર્મમાં જોઈએ તેને વધારે પડતો તમારે શું કરવું પડે? ફીડબેક આપવો પડે. થોડા ટાઈમ પહેલા તમે આ જોયું હશે, ઇમેજ જનરેશન યુઝિંગ AI. બધા તો so this is an example of how an AI can generate an image, computer generated image. એટલે આ તમારું રિયલ પિક્ચર નથી. રિયલ પિક્ચર તમારો જે ઇમેજ લીધેલો છે એ અલગ છે, પણ એ તમને અલગ જ સ્ટાઇલમાં આપશે. એટલે હું મારું પિક્ચર કેપ્ચર કરી અને પછી ChatGPT માં અપલોડ કરીશ અને એવું કહીશ અને પ્રોમ્પ્ટ આપીશ કે મારો જે ફેસ નો મારો લુક છે એ કોઈ એક્ટરના જેવો બનાવી દેશે. તો એ કઈ રીતના એ જનરેટ કરે છે? કોમ્પ્યુટર જનરેટેડ ઇમેજ, CGI. એ કઈ રીતના જનરેટ કરે છે? તો કે જે એક્ટરનું નામ મેં લખ્યું છે કે જેના જેવો મારે ફેસ જોઈએ છે એનો ઇમેજ એ પહેલા સર્ચ કરશે. જો એના ડેટાબેઝમાં પ્રી ટ્રેન્ડ હશે તો, અને એ ઇમેજ અને મારી ઇમેજ આ બંને ઇમેજને મિક્સ કરી દે છે. અને બંને ઇમેજને મિક્સ કરી અને પછી તમને નવી ઇમેજ ક્રિએટ કરીને આપશે. હવે નવી જે ઇમેજ ક્રિએટ થઈ છે એ કોઈ જગ્યાએ નથી, એન્ટાયર વેબમાં કોઈ જગ્યાએ નથી, કારણ કે નવી જનરેટ કરી છે. હવે એ ઇમેજ ફરીથી તમે એને એવું લખો કે ભાઈ આની અંદર મારી હેરની સ્ટાઇલ છે આ ટાઈપની જોઈએ, હેર સ્ટાઇલ આપની જોઈએ છે, અને તમારો જે ગેસ્ચર છે એમાં તમે કહો છો કોટ અથવા તો શર્ટ, ટી-શર્ટ, તો એ બી તમને એ ઇમેજની ઉપર ચેન્જ કરીને આપશે. that is again a complete new image. દરેક વખતે નવી ઇમેજ જનરેટ કરીને આપશે. તો computer generated image is again an example of generative AI. Video generation using AI animated videos, right? Cartoon animation હોય છે એમાં totally generative AI use થાય છે. So I think you are familiar with this movie. આ મૂવી બધા generative AI ઉપર બેઝ છે. જેમ કે Avengers ની અંદર maybe એક્શન જે હોય છે એમાં બ્લાસ્ટ કરે છે, બરાબર? તો રિયલમાં તો બ્લાસ્ટ થતો નથી એવો કે હાથમાં, તમને ખબર જ છે, પણ કઈ રીતના કરશે? ઇમેજ છે ને વિડિયોમાં કન્વર્ટ કરશે. એટલે પહેલા એમનો હાથ આ રીતનો છે, એક ઇમેજ, બીજી ઇમેજ, ત્રીજી ઇમેજ અને ચોથી ઇમેજ, પછી એમાંથી જે બ્લાસ્ટ થાય આવી 5-6 ઇમેજને સિક્વન્સમાં ગોઠવી દે છે અને પછી એ તમે જનરેટિવ AI ને આપો છો. જનરેટિવ AI શું કરે છે? ઇમેજને પહેલા તો અન્ડરસ્ટેન્ડ કરે છે, ડિટેલમાં અન્ડરસ્ટેન્ડિંગ કરે છે, અને અન્ડરસ્ટેન્ડિંગ કર્યા પછી એ ઇમેજનું શું કરે છે? જેમ મેં તમને કીધું, એક કન્ટેન્ટને બીજી કન્ટેન્ટમાં અને બીજી લેંગ્વેજમાં બી કન્વર્ટ કરે છે. તો ઇમેજને શેમાં કન્વર્ટ કરી આપશે? વિડિયોમાં. એકચ્યુઅલમાં ત્યાં પહેલા ફોટો શૂટ થયેલા હોય બેકગ્રાઉન્ડ, અને પછી એ મલ્ટિપલ ઇમેજ જે છે એને વિડિયોમાં જનરેટ કરી દે, પણ એ વિડિયો એક્સેપ્ટેડ નથી, ફાઇન્ડ નથી. ફરી પાછો એ વિડિયો તમે લઈને પછી ફરી પાછો જનરેટિવ AI ને આપો છો, અને એમાં તમે એને કહો છો કે આનું શૂટ આ ટાઈપનું હોવું જોઈએ, એનું હેલ્મેટ આ ટાઈપનું હોવું જોઈએ, ગેસ્ચર આ ટાઈપનું હોવું જોઈએ, કે ફરી પાછો એ વિડિયોને બી ફાઇન ટ્યુન કરી નાખો વિધાઉટ એની હ્યુમન ઇન્ટરવેન્શન. આપણે કોઈ મેથેમેટિકલ ઇક્વેશન કે કોડિંગ નથી કરવાનું, અથવા તો આપણે કોઈ જાતનું ડિઝાઇનિંગ જે સોફ્ટવેર યુઝ કરીએ એમાં કોઈ જાતનું ડિઝાઇનિંગ નથી કરવાનું. ટોટલી ઇમેજ તમે આપો છો, રો ઇમેજ, એના ઉપરથી એ વિડિયો જનરેટ કરે છે,
હું એમ બી કહી શકું કે રો વિડિયો છે, પણ એ રો વિડિયોમાં હવે તમારે મલ્ટીપલ ફ્લેવર નાખવાની છે કે એનું કોસ્ટ્યુમ કેવું છે, હેલ્મેટ કેવું છે, બ્લાસ્ટ છે, એનો કલર કેવો છે. આપણને એટલું સિમ્પલ લાગે છે, પણ બેકગ્રાઉન્ડમાં એના માટે પાયથન કોડ રન થતો જ હોય છે. કે જે 5 ઇમેજને ભેગી કરીને એક વિડિયો બનાવ્યો છે, ને વિડિયો રો વિડિયો છે ને ફરી પાછો ફાઇન વિડિયો બનાવ્યો છે. સો કોડ જનરેશન, તમે કોઈ પણ પ્રોમ્પ્ટ લખો ને એટલે એક પ્રોમ્પ્ટ માટે કોડ જનરેટ થાય છે, પણ હિડનમાં હોય એના ટૂલ્સની અંદર. ક્રિએટિવ એપ્લિકેશન્સ, સો AI સ્ટોરી જનરેટર, મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે 5 બુક તમે યુઝ કરી છે ક્રોપ હાર્વેસ્ટિંગ ઉપર, અને તમે જ્યારે એને નવો પ્રોમ્પ્ટ આપો કે વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર ધી ક્રોપ હાર્વેસ્ટિંગ, તો એ તમને એની અંદરથી કહેશે. અથવા તો તમારી પાસે એક સ્ટોરી બુક છે, 5 સ્ટોરી બુક છે અલગ અલગ, એ તમે સ્ટોરી બુક તમે રીડ કરી છે, તમે અપલોડ કરી છે ChatGPT કે જેમિનાઈમાં, પછી એ નેક્સ્ટ સ્ટોરી તમને એના ઉપરથી મિક્સ કરીને બનાવશે. ધેટ ઇઝ અ કમ્પ્લીટલી ન્યૂ સ્ટોરી. A creation of image using AI. There are various generative AI applications on business application, customer support, automation, marketing. Okay. Time share. So these are the different applications in healthcare, then educational applications. So future of AI in education, sophisticated learning application, integration of virtual reality. I think all of you are aware about the VI. Then smart classroom and building, enhanced administrative support and personalized learning experience. એટલે education ની અંદર generative AI નો યુઝ કઈ જગ્યાએ કરી શકાય? So let's take an example of class. Conventional class આપણે યુઝ કરીએ છીએ. Smart classroom એટલે શું? Smart classroom. Yeah. Just like hanging this projector and we are projecting is not a smart class. પણ મારે અહીંયા ઉભવાની જરૂર જ નથી, મારે આ કશું બોલવાની જરૂર નથી. એ જે સ્ક્રીન છે એ હું તમને આ ડેટા આપીશ ને સ્ક્રીનમાં, એટલે આનાથી બી વધારે સારો પ્રોસેસિંગ વાળો ડેટા તમને અહીંયા રિપ્રેઝન્ટ કરશે, અને જાતે તમને સ્ક્રીનની અંદરથી વોઇસ, મતલબ સ્પીકરની અંદરથી વોઇસ આવશે ને એ તમને સમજાવશે. ઇવન બેટર ધેન મી. ધેટ બીકમ્સ એન સ્માર્ટ ક્લાસ. કેમ કે ત્યાં એની અંદર તમે ડેટા આપી દીધો છે કે મારે જે એજ્યુકેશનલ ટૂલ સમજાવવાનું છે એ ટૂલ્સનો રો ડેટા તમે નાખી દીધો, એના બેઝ ઉપર નવી ઇન્ફોર્મેશન ક્રિએટ કરશે. એટલે ઇન ફ્યુચર મે બી વી આર રિપ્લેસ્ડ બાય રોબોટ. એટલે આપણે અહીંયા ઉભારીને આ સમજાવવાની જરૂર બી નથી. તમે ખાલી એના ઇમેજ આપી દેશો એટલે આનાથી બી વધારે સારી ઇમેજ એ જનરેટ કરશે. આ જે પ્રોસેસ આપી છે એ પ્રોસેસ ડિટેલમાં સમજાવશે, અને સમજાવવા માટે તમે પીસી ને સીપીયુ ને તમે સ્પીકર જોડે કનેક્ટ કરી દો એટલે સ્પીકર એની જાતે બધું સમજાવી દેશે. બસ તમારે ખાલી એને પ્રોમ્પ્ટ આપવાનો છે સારી રીતના કે ભાઈ મને જનરેટિવ AI અને એજન્ટિક AI ની વચ્ચેનો ડિફરન્સ સમજાવો. So human AI collaboration. So benefits of human AI collaboration. So there are various however no one can replace the human brain. બરાબર, કારણ કે ડેટા તો જે જનરેટ કરવાનો છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જનરેટ કરે છે, પણ એ ડેટાને તમે અંદર ઇનપુટ કઈ જગ્યાએથી કરો છો? તો કે પ્રી ટ્રેન ડેટા છે તો હ્યુમન જનરેટેડ ડેટા છે. So what are the advantage of generative AI? So automation and efficiency, content generation, lot of content generate કરીને આપશે. data analysis and insights. So data analysis and insight એટલે શું? તમે એને કોઈ ડેટા આપો છો, એ ડેટાને તમારે કયા ફોર્મમાં જોઈએ છે એ કરીને આપી દેશે. એટલે રો વાઇઝ, કોલમ વાઇઝ ડેટાને મેનિપ્યુલેટ કરીને જનરેટ કરી દેશે. ટેબલના ફોર્મમાં કે ટેબલના ફોર્મમાં તમે ડેટાને આપ્યો, તમને બાર ચાર્ટ, પાઈ ચાર્ટના ફોર્મમાં બી કન્વર્ટ કરીને આપશે, કલર ડાયાગ્રામ બી કરીને આપશે. ધેટ ઇઝ ડેટા એનાલિસિસ એન્ડ ઇનસાઇટ. પર્સનલાઇઝેશન, તો જે કંઈ પણ ડેઈલી એક્ટિવિટી જે છે એને પણ પર્સનલાઇઝ કરી આપશે. કોસ્ટ સેવિંગ કઈ રીતના? તો કે જે કોડ જનરેટ કરવા માટે આપણે ટાઈમ જાય છે અથવા તો આપણે ટૂલ્સ યુઝ કરવા પડે છે, ટૂલ્સ યુઝ નહીં કરવા પડે. કે ટાઈમ સેવિંગ અને ટૂલ્સ જે છે એની જાતે તમે એને કહેશો ને સી લેંગ્વેજમાં મને કોડ જનરેટ કરીને આપો, સી લેંગ્વેજમાં કરી નાખશે. પાયથન લેંગ્વેજ કહેશો, પાયથન લેંગ્વેજમાં કરી નાખશે. હા, એવરી ટાઈમ
the human editing is required in that generated code based on our need. આપણી જે રિક્વાયરમેન્ટ છે પ્રમાણે એને તો કોડ જનરેટ કરીને આપ્યો, પણ હું ડાયરેક્ટ કોઈ જગ્યાએ ડિપ્લોય નહીં કરી શકું ને. અને ડિપ્લોય કરવા માટે મારે કોડમાં થોડો ચેન્જ કરવો પડશે. બટ એવું કહી શકાય કે 70% જે એફર્ટ જે છે કોડને જનરેટ કરવા માટે અથવા ડેટા જનરેટ કરવા માટેનો એ એફર્ટ ઓછો થઈ જશે. નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ, that's a best example of prime minister when he is visiting any other country, Russian country કે જાપાન country માં જાય તો એને એની લેંગ્વેજ ખબર જ નહીં પડતી, છતાં બી એ રશિયન પ્રાઇમ મિનિસ્ટર કે યુએસ પ્રેસિડેન્ટ જોડે વાત કરી રહી છે. કઈ રીતે? નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ. તો જે NLP છે, લેંગ્વેજ પ્રોસેસિંગ ટૂલ્સ, એ શું કરશે? એ ઇન્સ્ટન્ટેનિયસ એ લેંગ્વેજને મધર ટંગ ની અંદર અથવા તો એને આપણી નેશનલ લેંગ્વેજમાં કન્વર્ટ કરી નાખી દેશે. એટલે કોઈ માણસ તો ત્યાં પહેલા તો એવું હતું ને કે માણસ જોડે રહેતો અને પછી જેને આપણે દુભાષી કહીએ એ હતો અને એ કરતો. હવે એ નીકળી ગયો, હવે ટોટલી AI જનરેટેડ છે. કેમ કે એ જે રશિયન પ્રાઇમ મિનિસ્ટર કે યુએસ પ્રેસિડેન્ટ બોલે છે એ સેમ ઇન્સ્ટન્ટે નેશનલ લેંગ્વેજ હિન્દી કે મધર ટંગ આપણી ગુજરાતીમાં કન્વર્ટ થઈ ગઈ. તો એ કરે છે કોણ? જનરેટિવ AI. So how will AI impact on society? So pro argument and counter argument. So personalization enable personalized experience in our life. Any bad effects in AI autonomous may lead to job losses or displacement of economic inequality and unemployment and body bad effects. Automation and efficiency. Automation मतलब એવું સમજો કે કોઈ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એમાં તમારે ઓટોમેશન લઈ આવવું છે. તો હવે આપણે ઘણી વખત ન્યૂઝમાં વાંચતા હોય છે કે મોસ્ટલી અનમેન ફેક્ટરી થઈ ગઈ છે. અનમેન ફેક્ટરી એટલે ત્યાં ખાલી એક કોમ્પ્યુટર હોય બધું કામ કરે છે. જેમ કે કાર મેન્યુફેક્ચરિંગ કંપની, પ્રી ટ્રેન્ડ તમે ટાસ્ક આપી દીધું છે કોમ્પ્યુટરને, એ પ્રમાણે કારના બધા પાર્ટ્સને ડિઝાઇન બી કરી નાખશે, કટિંગ બી કરી નાખશે, વેલ્ડિંગ સોલ્ડરિંગ જે કરવાનું છે કરી નાખશે, કલર બી કરી નાખશે અને ફાઇનલ મોડેલ રેડી. પહેલા જે વર્કર્સને કરવું પડતું હવે કામ ત્યાં થઈ જાય. Accessibility, so GenAI making technology more inclusive and accessible by generating alternative formats, providing real-time translation and assisting individuals with disability. તો જે લોકોને માની લો કે હિયરિંગ એબિલિટી છે તો એની પાસે વિઝન છે, તો એ વિઝન થ્રુ એ જે વસ્તુ જે છે એને રીડ કરે છે, પણ એના મગજની અંદર સાયકોલોજીકલી એ કઈ રીતના એ લિસન કરે છે એવી ટેકનોલોજી જનરેટ કરવાની વાત છે. બરાબર? એટલે એ કરે છે તો રીડ, પણ એને એ હિયરિંગ એબિલિટી નથી, પણ એના બ્રેઇનની અંદર પ્રોસેસ થઈ જાય છે. બરાબર? તો જનરેટિવ AI શું કરશે કે અલ્ટરનેટિવ જે ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન એની સામે લઈ આવી અને એની આઈધર પિક્ચરાઇઝ થ્રુ એને એ રીડ કરવા લિસન કરવાની ટ્રાય કરશે. કારણ કે રીડ કરવાની એની કેપેસિટી છે, પણ એ એટલું બધું રીડ ક્યારે કરી શકશે? એટલે જે વસ્તુ રીડ કરવાની છે એને કન્વર્ટ કરી દીધી ઇમેજમાં. એટલે પેલો હિયરિંગ એબિલિટી છે, ડિસેબિલિટી છે, પણ એ પિક્ચર જોઈને વિધિન એ ફ્રેક્શન ઓફ ટાઈમમાં સમજી જશે કે આ 500 વર્ડ જે મારી સામે છે એ મને શું કહેવા માંગે છે. રાઈટ? But there are some ethical concerns, privacy and security of the data is also there. કે જે ડેટા હ્યુમને જનરેટ કરીને કોઈ બી લાર્જ લેંગ્વેજ મોડલ જે છે એને ટ્રેન કર્યું છે એ ડેટાની પ્રાઇવસી નથી. કે હું પોતે રિસર્ચ કરું છું, જે ફિલ્ડમાં હું રિસર્ચ કરું છું એના ડેટા મારી જોડે છે, એ ડેટા હું કોઈ લાર્જ લર્નિંગ મોડલને ટ્રેન કરવા માટે આપું છું તો એ ડેટા જનરલાઇઝ થઈ જાય, એની કોઈ પ્રાઇવસી ના રહે. પછી એ ડેટા ઉપર મલ્ટિપલ લોકો બી એ કામ કરી શકશે અને કદાચ હું જે ટાસ્ક એ ડેટા ઉપરથી પરફોર્મ કરવા માંગુ છું એના કરતાં બી સારું ટાસ્ક કોઈ બીજા લોકો એને પરફોર્મ કરી દેશે. તો ત્યાં થોડું એક આપણે નહીં કહેતા કે પ્લેગરિઝમ, એથિકલ આપણે કન્ટેન્ટ ચોરી લઈએ છે કોઈ એના જેવું. So these are the limitations of generative AI. Limited training data. તમે જેટલું એને આપો છો એ પ્રમાણે એ ટ્રેન થાય છે, લર્ન કરે છે અને પછી તમને આપે છે. હવે માની લો કે ચેટ જીપીટી ને યુનિવર્સ વિશેનો કોઈ ડેટા તમે આપ્યો જ નથી ક્યારે, ગેલેક્સી વિશેનો કોઈ ડેટા આપ્યો જ નથી ક્યારે, અને તમે એને પૂછશો કે ગેલેક્સીમાં કેટલા સ્ટાર છે, તમને રેન્ડમ આન્સર જ આપશે. તમને પૂછવામાં આવે તો તમે રેન્ડમ જ આન્સર આપશો. એ જ વસ્તુ ચેટ જીપીટી કરશે, રેન્ડમ આપશે. So limited training data, કે આપણે એને ડેટા કમ્પ્લીટ આપ્યો જ નથી. Lack of true creativity
data privacy and security. So these are the content related to conventional AI, generative AI and agentic AI. એટલે હવે નવો જે ટ્રેન્ડ છે agentic AI છે. જનરેટિવ AI છે એ શું કરે છે ડેટા જનરેટ કરીને તમારી સામે આપે છે પણ એનું ડિપ્લોયમેન્ટ ઇમ્પ્લિમેન્ટેશન હજી આપણે રિયલ વર્લ્ડમાં નથી કર્યું એ હવે કરશે એજન્ટિક હા એક બીજો બી વર્ડ છે એજન્ટિક AI અને AI એજન્ટ આ બંનેની વચ્ચે શું ડિફરન્સ છે એજન્ટિક AI અને AI એજન્ટ તો જેટલા બી આપણે મોડલ યુઝ કરીએ છીએ ને લર્નિંગ મોડલ એ બધા AI એજન્ટ છે એટલે હું એમ વાત કરું કે ANN CNN ડીપ લર્નિંગ બધા AI એજન્ટ છે AI ટૂલ્સ છે જ્યારે એજન્ટિક AI એ અલગ વસ્તુ છે એજન્ટિક AI એટલે તમારું જે ટાસ્ક તમે ChatGPT માંથી લીધું છે એ ટાસ્કને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે ઇમ્પ્લિમેન્ટ કોણ કરી આપશે એજન્ટિક એટલે એજન્ટિક AI છે એ કમ્પ્લીટ ઓટોમેશન ટાઈપનું ટૂલ્સ છે ઓકે થેન્ક યુ વેરી મચ ફોર યોર Okay, thank you. ડોક્ટર નિલેશ ચૌધરીએ જનરેટિવ AI ફ્રોમ કન્સેપ્ટ ટુ ક્રિએશન વિષય પર આપેલી રોચક અને જાણકારીપૂર્ણ સત્ર માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપના માર્ગદર્શનથી તમામ પાર્ટિસિપન્ટ્સને ઘણું શીખવા મળ્યું. હવે હું પ્રોફેસર કેયુર શાહને વિનંતી કરું છું કે તેઓ ડોક્ટર રોઝાની સર્વે સ્મૃતિ ચિહ્ન અર્પણ કરે. Please give a big round of applause.